માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કાતિલ ઠંડી વચ્ચે દિવસે અને રાત્રે ખુલ્લામાં બેઠેલા અને સૂતેલા જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળા ઉઢાડાયા હતા। આ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદરાય સોની, દીપેશ શાહ, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, સહદેવસિંહ જાડેજાએ સંભાળી હતી। સંજયભાઈ જાટિયા, મયુરભાઈ જાટિયા, મમુવારા દ્વારા ધાબળા માનવજ્યોત સંસ્થાને મળેલા જે જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવ્યા છે। વર્તમાનમાં જ્યારે ઠંડીએ જોર પકડ્યું છે અને આવામાં જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થવું એ માનવજ્યોત સંસ્થાનું હંમેશા એક ઉદ્દેશ્ય રહ્યું છે। ત્યારે માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી આ કાર્ય અવિરતપણે કરવામાં આવતું હોય છે। ત્યારે વધુ લોકો સુધી ધાબળા પહોંચી શકે તેવો પ્રયત્ન માનવજ્યોત સંસ્થા દ્વારા કરવામાં આવતો હોય છે। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા દિવસથી જેમ જેમ દાતાઓનો સહયોગ મળે છે તેમ તેમ અમે આ સંસ્થા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ધાબળા વિતરણ કરવામાં આવી રહ્યા છે અને આનો લાભ જરૂરતમંદ લોકો લઈ રહ્યા છે। ખાસ કરીને અક્ષર નિવાસી રાધાભાઈ રામજી લાધાણી, અક્ષર નિવાસી રામજી ઝીણાભાઈ લાધાણી પરિવાર યુકે, ઓસ્ટ્રેલિયા, કેરા આમના દ્વારા પણ અમને ધાબળા આપવામાં આવ્યા છે। એ પણ અમે લોકોએ જરૂરતમંદ લોકો સુધી પહોંચાડ્યા છે। સંજયભાઈ જાટિયા, મયુરભાઈ જાટિયા, મમોરા દ્વારા પણ અમને 40 જેટલા ધાબળા મળ્યા। એ પણ ધાબળા અમે લોકોએ જરૂરતમંદ લોકો સુધી પહોંચાડ્યા છે। અત્યારે સતત કાતિલનું મોજું છે અને ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે જે ભૂંગામાં રહે છે, ઝૂંપડામાં રહે છે, જે લોકો ખુલ્લામાં પડ્યા પાથર્યા છે અને કાચા મકાનોમાં રહે છે અને જે લોકો જરૂરિયાતમંદ છે એમના સુધી ધાબળા પહોંચાડવાની વ્યવસ્થા માનવજ્યોત સંસ્થાએ છેલ્લા ઘણા દિવસથી નિભાવી છે। જેમ જેમ દાતાઓનો સહયોગ મળે છે તેમ તેમ અમે લોકો જરૂરતમંદ સુધી પહોંચી અને આ ધાબળા હાથોહાથ એમને વિતરણ કરીએ છીએ। અત્યારે ઘણા બધા વિસ્તારોમાં માનવજ્યોત સંસ્થા પહોંચી ગઈ છે। હજુ પણ ધાબળાની જરૂર છે। જેમ જેમ ધાબળા મળશે તેમ તેમ જ્યાં જ્યાં જરૂર છે ત્યાં અમે ધાબળા પહોંચાડશું।